ઉપસ્થિત છે અને એક નાનકડો કાર્યક્રમ થોડીક રૂપરેખા જે છે એસબીઆઈની સ્કીમો વિશેની એ તમને આપવાના છે. એટલે એક વાત એ પણ છે, એમની ઉપસ્થિતિ છે, એમને આપણે સાંભળવાના પણ છીએ અને એમના માર્ગદર્શન બળપણ હેઠળ થોડી વાતો આપણે સાંભળીશું. જો તમે બધા જાણો છો કે જેમ શાળાની વાત કરી આપણે બધા, શાળા જે છે એ બે પ્રકારની હોય. એક છે સરકારી અને બીજી જેવીમાં મળે આપણને સ્કોલરશિપ જે છે, યુનિફોર્મ એ પણ આપણે બી હોય અને એની અંદર ઘણું બધું મેનેજમેન્ટ એવું ગોઠવેલું હોય કે જ્યાં ચાર્જિસ હોય બધા અને ચાર્જિસના અંતે તમારે શિક્ષણ મેળવવાનું હોય. તમને કોઈ સહાય નાના ભૂલકાઓ, બાળકો અને વિદ્યાર્થી મોકો મળ્યો એ એકચ્યુઅલી આરબીઆઈનો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો પ્રોગ્રામ હોય છે, જે આખા એક દિવસ ફાળવી હોય છે. એ પર્ટિક્યુલર દિવસ ખાસ એ દિવસે હોય છે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે આપણા દેશમાં આપણે નાનામાં નાના સુધી નાણાકીય કે એમની એમાં સમાન રાખી રહી છે એનું એક ભાગના અનુસંધાને આપણી સ્ટેટ બેંક વિજાપુર મેઇન બ્રાન્ચ ગામ અમને ફાળવી. એના માટે જે અમને સરકાર શ્રી આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો અને બહેનો તરફથી જે મળ્યો છે એટલે બહુ સરસ અનુભવ થઈ રહ્યો છે અને હર્ષની લાગણી પણ થઈ રહી છે. આજે આ ગોવિંદપુરા પ્રાથમિક શાળા જોતા મને ખરેખર એવો ભાવ થાય, સ્કૂલની પૂરા પ્રાથમિક શાળા સાથે થઈ જ ના આયોજન આવું સરસોને જે જોઈએ છે અને જે આ સ્કૂલનું સંકુલ અને શિક્ષકોનો જે છે એ અમારા બાળકોને પણ છે ને એકચ્યુઅલી સરકારી સ્કૂલમાં અને બહેનો જે આત્મીયતા સાથે છોકરાઓ પ્રાઇવેટમાં સિટીમાં ભણે છે, કારણ કે અમારીમાં કદાચ સ્કૂલનો જે બી હોય જોઈએ તો એ શિક્ષકો ત્યાં પ્રાઇવેટ સ્કૂલના અને એ શિક્ષકો ક્વોલિફાઈડ એ બી હોય છે, પણ એવું નથી કે એ આપણા એ લોકો પ્રોફેશનલ અપ્રોચ હોય છે, આત્મીયતા ત્યાં નથી જોવા. પણ એક સરકારી સ્કૂલમાં એ હું સ્પષ્ટ થયેલો છું. એટલે મને છે કે શિક્ષક મિત્રોની ને બહેનોની જે આત્મીયતા વિદ્યાર્થીઓ તરફ જે હોય છે સ્પષ્ટપણે હૃદયને સ્પર્શી શકે છે. હવે આપણે મુખ્ય વાત કરીએ, સમય નથી બગાડતા, તમારો બી અભ્યાસ ચાલુ છે. હવે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે ગામમાં ઝીરો બેલેન્સથી જનધનના ખાતા ખોલવા, એ લોકોને નાણાકીય વ્યવહાર કરવા માટે પ્રેરવા, થોડી બચત કરવાનું બી એમાં લોકોને સરકાર આ ચલાવતી હોય છે. અને તમારા બધાના બી શિષ્યવૃત્તિના જેના આવે છે તો વિદ્યાર્થીઓના બી ખાતા ખુલેલા છે. તમારા કોઈના બાકી હોય તો બી ખોલી શકો છો. તમારા ઘેર મમ્મી પપ્પાના ખાતા ભલે ઝીરો બેલેન્સથી છે, ખાતું ખોલશો તો તમને બચત કરીને ભણીને જશો ત્યારે તમને એ વસ્તુ એનું જ્ઞાન હશે અત્યારથી નાનપણથી, તો તમે તમારા કુટુંબ માટે પણ બચત કરીને પ્લાનિંગ કરી શકશો. આજનો અમારો હેતુ એ છે કે અમારો તમને એક રિક્વેસ્ટ છે કે આજુબાજુ અથવા તો તમારા ઘરમાં મમ્મી પપ્પાનું ખાતું ના હોય તો આજે અમે અહીંયા આખો દિવસ બેસવાના છીએ. જે બી 2-5 જણને ખાતું ખોલવાનું બાકી હોય મમ્મી અથવા પપ્પાનું, કંઈક ખાતું ખોલાવો. ઝીરો બેલેન્સથી ખાતું ખુલશે, બરાબર. તમે જ્યારે એમાં બચત કરીને પૈસા નાખશો ત્યારે કરી શકશો. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, જેને અંતર્ગત છે ને 2 લાખ રૂપિયાનો વીમો આપે છે સરકાર અને વાર્ષિક ખાલી ઉપયોગી છે. ઘણા લોકોને ક્લેમ સરકારે આપ્યા છે, અમારી બેંક બ્રાન્ચ તરફ લે છે વર્ષના સરકાર છે. એના ક્લેમ બી ઘણાને એક્સિડન્ટ મૃત્યુ થયું હોય તો એ વ્યક્તિ કુટુંબને બીજું તો આશ્વાસન આપ્યા સિવાય કંઈ નથી કરી શકતું, પણ આવું કંઈક કરેલું હોય તો એમના મેમ્બરને ઘણી જરૂરિયાત છે એમાં રાહત મળે છે. બીજું અટલ પેન્શન યોજના બી સરકારે ચાલુ કરેલી છે. શું સરકારી કરીએ છીએ અને એને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. એ અટલ પેન્શન યોજનામાં 60 વર્ષ પછી 5,000, 4,000, 3,000 જેવું આજીવન પેન્શન મળે છે અને 500 ઉંમર પ્રમાણે આવે છે. એની બચત કરવાની હોય છે. વર્ષ પછી આજીવન પેન્શન આપે છે અને જ્યારે વ્યક્તિ હયાત નથી રહેતા
તો એ ફંડ જે જમા થયું છે એ વ્યાજ સહિત, અને વ્યાજ પણ સારું આપે છે, 8 થી 10% વ્યાજ છે એમાં. એ વ્યાજ સહિત તો એક આવું પણ આપણે કરી શકીએ. જો શક્ય હોય સાહેબને બી અનુરોધ કરું કે એવા વાલી મિત્રો બેઠા બેઠા ખુલી જશે 2-5 ખાતા અને 2-5